જય જોહાર જય આદિવાસી મિત્રો। આજે ખાસ જણાવવાનું કે તમે જે સોશિયલ મીડિયાની અંદર જે વિડીયો ખરાબ બનાવો છો, આપણે જે આદિવાસી સમાજ અને ગરાસિયા સમાજના જે યુવાનો છે એમને ખાસ જણાવવાનું કે તમે ખરાબ વિડીયો જે અપલોડ કરશો એ યોગ્ય નથી આપણા સમાજ માટે। ખોટો અંદરની અંદર બદનામ થાય છે આપણો જ સમાજ, અને બીજા સમાજના જે લોકો એ કેવું વિચારતા હશે કે આ ભીલ સમાજ અને ગરાસિયા સમાજ કેવો સમાજ છે, અંદરો અંદર જ લડાય છે, એટલે ખૂબ સારું છે। બીજા સમાજના જે યુવાનો છે વિચારતા છે લોકો હોય, અને આપણા જે આવનારા સમયમાં જે આ યુવા પેઢી છે આ વિડીયો જોશે એટલે કેવું વિચારશે કે આ કેવું વિચારશે? તમે વિચાર કરો ખાલી તમે। એટલે આપણે એકતા કરો, તમે એકતા કરો, અને જે ગરાસિયા સમાજ અને ભીલ સમાજના યુવાનોએ અત્યારે એકતા કરીને તમે જે વનરાજ ઠાકુર છે ને આપણે ટાર્ગેટ કરો, એને તમે વિડીયો ટાર્ગેટ કરો, વિડીયો તમે ઉતારવાની કરો, અને યુટ્યુબ ઉપરથી અને જે ઇન્સ્ટાગ્રામમાં આઈડીમાં હોય। અને બીજું ખાસ જણાવવાનું કે આ તમે અંદરો અંદર લડાવો એ સારું નથી। જે અમુક લોકો ઇન્સ્ટાગ્રામમાં ફેમસ થવા માટે તે ગાળો કરશે જ, પેલા સમાજના બોલશે ને આપણે ભીલ સમાજ અને પેલા સમાજ વચ્ચોવચ્ચ લડાવવાના છે જ। તમે એકતા કરો, ગમે તે કરો, અને આપણે વનરાજ ઠાકુરને મેન ટાર્ગેટ કરો। તમે ભીલ સમાજ અને ગરાસિયા સમાજને મારે ખાસ જણાવવાનું કે તમે એકતા કરો, બીજું કશું તમે અંદરો અંદર લડો, એટલે જે ફેમસ થવાવાળા તો એ તો કરવાના છે લોકો, એટલે તમે એકતા કરો તો જ આપણે એક હાથે તાળી ના પડે, સાચી વાત છે, બે હાથ જોડો તો જ તાળી પડે, એટલે એકતા કરો તમે। અને પેલો વનરાજ ઠાકુર એ જે હતું પહેલાં, તમને ખબર છે એ બહુ આપણા સમાજ વિશે ગાળો બોલતો હોય ને એ આવી ગયો ટાર્ગેટમાં। અને આ પાછો બીજો વનાજી ઠાકોર છે, અને આ ખાસ જણાવો કે વનાજી ઠાકોરને તમે એને ટાર્ગેટ કરો, અને સોશિયલ મીડિયામાંથી જે વિડીયો બનાવે છે ખોટા વિડીયો અપલોડ ના કરો ભાઈઓ। તમે અમારા સમાજમાં જે બદનામી થાય છે તમે વિડીયો ના બનાવો। આપણો સમાજ એક છે, તમે ગરાસિયા સમાજના યુવાનો અને ભીલ સમાજ યુવાનો આપણે એકતા કરો અને વનરાજ ઠાકુરને ટાર્ગેટ કરો। તમને ખાસ જણાવવાનું એ છે, તમે અંદરો અંદર લડાશો એટલે કોઈ ફાયદો નહીં લડાઈને તો। જય જોહાર જય આદિવાસી। ખાલી આજનો વિડીયો આટલો જ હતો।